સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, એની બાજુમાં એક એસએમસી ગાર્ડન છે. આ ગાર્ડન પાસે ગઈ 5 તારીખે રાત્રિના 11 વાગ્યાની આસપાસ જ્યારે ભોગ બનનાર ચંદ્રકાંત ક્ષીરસાગર કરીને છે, એ ત્યાંથી પસાર થતા હતા, પોતાના ઘરે જતા હતા. આ દરમિયાન એમણે કેટલાક લોકોને એ ઝઘડતા જોયા, જેમાં રાજા બિહારી કરીને એક વ્યક્તિ છે, એ અને એના માણસો અમુક અજાણ્યા ઈસમો સાથે ઝઘડતા હતા. એ બાબતને જોઈને પોતે ત્યાં ગયો હતો અને હજી ત્યાં પહોંચ્યો તો એ દરમિયાન જ રાજા અને એનો ભાઈ હિતેશ એ લોકોએ એવું કીધું કે તું શું કામ અહીંયા આવ્યો છે, એમ કરીને એની સાથે ઝઘડો કર્યો ને એના સાથે મારામારી કરી હતી. જે બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો. આ ઘટનામાં કુલ 4 આરોપીઓ છે જે ફરિયાદીએ લખાવ્યા છે. એમાંથી રાજા બિહારી, ફુલારા અને જીતુ ગોસ્વામી આ 3ની પોલીસે ધરપકડ કરી છે. હિતેશ ઉર્ફે બરમુંડા કરીને છે, એને હજી પકડવાનો બાકી છે. પોલીસ એની પણ તપાસ કરી રહી છે. એમાંથી હિતેશ અને રાજા બિહારી અને જે છે ફુલારા કરીને એક વ્યક્તિ છે, આ બંને વિરુદ્ધ અગાઉ મારામારીના, દારૂના આ પ્રકારના ગુના નોંધાયેલા છે. રાજા બિહારી વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી છે અને ખંડણીના પણ એના વિરુદ્ધના ગુનાઓ છે. હજી જે બીજા આરોપીઓ છે એના પણ ગુનાહિત ઇતિહાસ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ અમને વિગતો મળશે એને અમે ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરીશું.